મોટી કંપની હોય ને એ કંપનીના કોઈ બ્રાન્ચ મેનેજર અનેક પ્રકારના હોય, અલગ અલગ શહેરોમાં એના બ્રાન્ચો સ્થપાયેલી હોય, ને બ્રાન્ચ મેનેજર ની ઓફિસમાં અચાનક પેલા કંપનીના હેડ વિઝિટ લે, અને એ કંપનીના હેડ જ્યારે વિઝિટ લે અને બ્રાન્ચ મેનેજર એ વખતે ગેરહાજર હોય ને લોકો એની ખૂબ વાહવાહી કરતા હોય, વાહ 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 વાહ, ત્યારે કંપનીનો હેડ વિચાર, આને બ્રાન્ચ મેનેજર બનાવ્યો કોણે? મેં જ બનાવ્યો. કૃષ્ણ ભગવાન કે છે આ ઇન્દ્રને આ સત્તા આપી કોણે? આ મેં જ તો આપી છે. કલેક્ટર પાસે લાલ બત્તી વાળી ગાડી છે કોના લીધે? કારણ કે ભારત સરકારનો અંશ છે. કલેક્ટર જો ભારત સરકારનો અંશ ના હોય તો એને લાલ ગાડીની સત્તા આપે કોણ? કૃષ્ણ ભગવાનને મનમાં થયું કે આ મારા સામે અન્યાય થઈ રહ્યો છે, આ કેવી રીતે ચલાવું? પોતે તો એવું કહી શકતા નથી કે મારી પૂજા કરો, પણ કૃષ્ણ કે છે મારું જે બીજું સાક્ષાત સ્વરૂપ છે એ શતશૃંગી ગિરિરાજ બાવા, જેને મેં પોતાના અંદરથી પ્રગટ કર્યા છે, જે મારું જ બીજું સ્વરૂપ છે, એની પૂજા કરવાનો હું ઉપદેશ વ્રજવાસીઓને આપીશ. ને કૃષ્ણ કે છે આજથી બાબા આપણે ઇન્દ્ર યજ્ઞ નહીં પણ ગોવર્ધન યજ્ઞ કરશું, ગોવર્ધન પૂજા કરશું. બધાને લાલાની વાત બહુ જચી ગઈ. કૃષ્ણ ભગવાનના બધા જ ઉપદેશો બહુ બુદ્ધિજીવીઓને, હૃદયજીવીઓને, અનેક પ્રકારના જીવોને સ્પર્શે એવા છે. ભાગવત એ હૃદયને સ્પર્શે છે તો गीता એ बुद्धि ने स्पर्श है. कृष्ण भगवान का जो भी उपदेश है वो हर कोई प्रकार के जीवों को स्पर्श जाता है. ब्रजवासीओए लालानी वातने स्वीकारी લીધી છે કે લાલાએ જે પણ દલીલ કરી છે એકદમ સત્ય છે. ગોવર્ધનના કારણે આપણે સુખી છે. પણ લાલા અમને તો ગોવર્ધન પૂજા આવડતી નથી, આ યજ્ઞ આવડતો નથી. અરે વ્રજવાસીઓ તમે ચિંતા ન કરો, આ સ્વાહા 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 કરવા વાળું યજ્ઞ નથી, આ તો સાક્ષાત ભગવાનના મુખારવિંદમાં અન્નને પધરાવવાનો યજ્ઞ છે. આ અન્નકૂટ યજ્ઞમાં એ અક્ષતના સ્વાહા કરવામાં નહીં આવે, ઘીનું સ્વાહા નહીં થાય. આ તો ઘીને આપણે સુંદર ઘીથી સામગ્રીઓ બનાવીને એ સામગ્રીમાં મીઠાશને ઉમેરીને એ પ્રભુને ધરાવશું. આ તો અન્ન યજ્ઞ છે. લાલા અમને આવડતું નથી, કેવી રીતે કરશું? એની ચિંતા તમે કરો નહીં. બસ કાલે સવારે આપણે બધા જ ગામવાસીઓ ભેગા થઈને ગોવર્ધનની પૂજા માટે જઈશું, ખૂબ આનંદ કરીશું. બધા ઘરેથી પોતપોતાની યોગ્યતા હિસાબે યથાશક્તિ સામગ્રી બધા લેતા આવજો, અને બધી સામગ્રી ભેગી થઈને ગોવર્ધન પૂજા પછી આપણે આ પર્વતના દેવને, આ સાક્ષાત ગિરિરાજને અરોગાવશું. બધા વ્રજવાસીઓમાં એક ઉત્સાહની લહેર જાગૃત થઈ ગઈ છે. હંમેશા કોઈ પણ નવી વસ્તુ થતી હોય ને એમાં ઉત્સાહ અનેરો થઈ જાય, કેમ કે તમે એને જોયું નથી, અનુભવ્યું નથી. નઈ ચીજ કે લીએ હંમેશા ઉત્સાહ बढ़ जाता है. વ્રજવાસીઓનો ઉત્સાહ વધી ગયો છે. શું થશે, શું થશે, શું થશે, શું થશે? કેવી હશે ગોવર્ધન પૂજા, કેવું હશે ગોવર્ધન યજ્ઞ? કોઈને રાતના ઊંઘ જ નથી આવી. બધા એ જ વિચારોમાં ખોવાયેલા છે કે આ ગોવર્ધન પૂજા કેવી હશે. ગામના અંદર જ્યારે કંઈક નવું થતું હોય ને એમાં ઉત્સાહ વધી જાય છે. બધાનો ઉત્સાહ વધી ગયો છે. રાતના બધા સુઈ ગયા છે. વહેલી સવાર પડી, પરવારીને બધા નવી નવી સુંદર ભાવથી સામગ્રીઓ સિદ્ધ કરીને લાલાએ કરેલા નિર્ધારિત સ્થળ ઉપર બધા એકત્ર થઈ ગયા છે, અને બહુ મોટી શોભાયાત્રા આખી ત્યાં નિર્મિત થઈ છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા છે, અને હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થઈને હવે એ પૂજન કરવા માટે પધારી રહ્યા છે. એટલું સુંદર વાતાવરણ આખા વ્રજના અંદર સર્જાઈ ગયું છે. ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ છે. બધાના અંદર કંઈક નવીનતાના ભાવો સર્જી રહ્યા છે. કેવી હશે આ પૂજા, કેવો આનંદ આવશે. લાલાના સાક્ષાત સાથે જઈને અમે આ પૂજા કરશું. આપણે પણ બધા આજે આ ગોવર્ધન પૂજાના અંદર એ લાલાની શોભાયાત્રામાં આપણે જોડાવાનું છે. આપણે બધા નું આ સૌભાગ્ય છે. એવો ભાવ કરવાનો છે કે લાલાના સાથે જઈને અમે આ શોભાયાત્રામાં શ્રી ગિરિરાજનું પૂજન કરી રહ્યા છે. વ્રજમાં જઈએ ત્યારે એકલા પોતાના પરિવાર સાથે પૂજન કરતા હોઈએ, પણ લાલા સાથે પૂજન કરવાનો ભાવ આ કથાના અંદર આજે આપણે કરવાનો છે. એ શોભાયાત્રા હવે આગળ વધી રહી છે અને પૂજન કરવા માટે પધાર્યા છે પ્રભુ. આજે જ્યાં આપણે ગિરિરાજનું પૂજન કરીએ છીએ એ શિલાનું નામ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે સુંદર શિલા. આજે ગિરિરાજ બાવાની પૂજનની મહત્તા કેમ, દુગ્ધાભિષેકની મહત્તા કેમ? કારણ કે સાક્ષાત કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પૂજા કરી હોય, સાક્ષાત કૃષ્ણ ભગવાને જેને વંદન કર્યા હોય,
સાક્ષાત કૃષ્ણ ભગવાને પોતાના જ બીજા સ્વરૂપનું પૂજન કર્યું હોય, કૃષ્ણ ભગવાને આ પ્રથાને પ્રચલિત કરી કે હું જેનું સાક્ષાત પૂજન કરતો હોઉં તો તમારા જેવા ભક્તોનું પણ એક કર્તવ્ય છે કે મારા આ ગિરિરાજનું ચોક્કસ તમે પણ પૂજન કરો. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. પ્રભુને ખુદ સિખાયા है, આ એક્ઝામ્પલ સેટ કર્યું છે ભક્તજનો માટે કે મહારાજ આ બીજા સ્વરૂપની શું મહત્તા છે, એ ઇમ્પોર્ટન્સ ને ભગવાને જાગૃત કર્યો છે. બધા બ્રજવાસી ભેગા થયા છે. હવે આખા જે ગોવર્ધન પૂજનની શોભાયાત્રાના જે સંયોજક છે એ અમારા કૃષ્ણ ભગવાન સાક્ષાત છે. પણ ભગવાન પોતે સંયોજક બનીને પોતે એમાં આગેવાની નથી લીધી, ભગવાને મોટાઓને આગળ કર્યા છે. બીજો સિદ્ધાંત આજના યુવા વર્ગ માટે ભગવાન એ પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છે કે કોઈ પણ સદકાર્ય જ્યારે ઘરના આંગણે થતું હોય, કોઈ પણ શુભ કાર્ય જ્યારે થતું હોય તો સૌથી પહેલા મોટાઓને આગળ કરીને, વડીલને આગળ કરીને, પોતે પાછળ રહીને એમાં હાથ લગાડવા જોઈએ. આ એ નાનાઓની વિવેક છે. કોઈ પણ શુભ કાર્ય હોય, ભગવાને આ લીલાના માધ્યમથી મોટાઓને આગળ કર્યા છે. એ વૃદ્ધ બ્રજવાસીઓને, નંદરાયજીને, યશોદાજીને બધાને આગળ કરીને પોતે પાછળ રહ્યા છે, એકદમ પાછળથી હાથ લગાડ્યા છે. તમે બધા જયારે ગિરિરાજજી પર દુગ્ધાભિષેક કરવા જાઓ ત્યારે હાથ લગાડવામાં છે ને સંતુષ્ટિ ના થાય. 50મી લાઈનમાં તમે ઉભા હો ને તમને થાય નહીં આ મારું પહોંચશે ખરું, ત્યાં સુધી દૂધ પહોંચશે ખરું, પહોંચશે ખરું. એ સંશયાત્મક બુદ્ધિમાં જ એ ક્યારે પણ હાથ લગાવવામાં સંતોષ ન થાય. આ હેલોજન છે, આ હેલોજનનો એક વાયર મારા પાસે અહીં સુધી આવે ને એનું અડકું મને કરંટ લાગે કે નહીં? હેલોજન કેટલો દૂર છે, કરંટ લાગે કે નહીં? તમે 50મા નંબરે પણ કદાચ હાથ લગાડવામાં ઉભા હો પણ તમારો કરંટ છે ને ભાવનાઓનો એ ગિરિરાજી સુધી પહોંચતો જ હોય છે. એમાં કઈ જરૂરી નથી કે બધા તૂટા તૂટ કરીને લોટા સુધી ભાગે, वो પહોંચી જાતા है. તમારી ઉપસ્થિતિ એની નોંધ અમારા ગિરિરાજીએ લીધી જ છે. કૃષ્ણ કે છે પોતે પાછળ રહ્યા છે અને ગોવર્ધન પૂજાનો આરંભ એ વડીલો દ્વારા કરાવી છે અને એટલે મોટાઓને આગે કરી, બળદેન કો આગે. બધાના મનમાં ગિરિરાજી માટેના ભાવો એ વધી રહ્યા છે. જ્યારે તમે કોઈનું પૂજન કરો ને ત્યારે ભાવથી કરો, પણ પૂજન કર્યા પછી એ ભાવ વધતો હોય છે. પૂજન પણ ભાવથી થાય છે, પણ ભાવથી પૂજન જ્યારે થઈ જાય પછી ભાવ એ વૃદ્ધ થાય છે, પ્રવૃત્ત બને છે. બધાના મનમાં આ ગોવર્ધન પૂજનના આખા વાતાવરણથી એટલો સુંદર ભાવ બધાના હૃદયના અંદર વધી ગયો છે અને હવે એ વધેલા ભાવથી, એ સુંદર ભાવોથી બનાવેલી સામગ્રીને ભોગ ધરવાનો વખત આવી ગયો છે. પોતપોતાના ઘરેથી કરી લાવેલ બધા વ્રજવાસીઓ પોતપોતાની સામગ્રી ગિરિરાજી પાસે પધરાવી રહ્યા છે. અનેક પ્રકારની સુંદર સામગ્રીઓ એ ગિરિરાજીના સમક્ષ ધરાઈ રહી છે. અન્નકૂટ ભોગ આખો સજાઈ રહ્યો છે. આખા ગામના અંદર ઉત્સવનું વાતાવરણ છે, પણ એક ગામમાં અંદર એક ઘર છે જ્યાં એક વહુ બિચારી આ ઉત્સવમાં પહોંચી શકી નથી. આ વહુ બિચારી રાહ જોઈને બેઠી છે કે મારા ઘર આંગણે આટલો સુંદર ઉત્સવ થઈ રહ્યો છે અને એ ઉત્સવમાં હું સંમિલિત નથી થઈ રહી. આ કેવું મારું અભાગ્ય છે. હજી સાસુજી આવ્યા નથી. આ ક્યારે સાસુમાં આવશે? ક્યારે અમે લોકો જઈશું? ક્યારે ગોવર્ધન પૂજાના અંદર અમે સંમિલિત થઈશું? ક્યારે ભોગ ધરીશું? ખબર નહીં આ નવો દેવ કેવો હશે, કેવી પૂજા હશે. હવે આ બધા જ વિચારો એ આ વહુના મનમાં આવી રહ્યા છે, પણ એમાં વિલન બની છે સાસુ હજી આવી નથી. આપણા ઘર આંગણે કોઈ સારો ઉત્સવ ચાલતો હોય, તમને જવાની ખૂબ એમાં ઈચ્છા હોય ને ખૂબ અંદરથી આમ ભાવના હોય કે અમે એમાં જઈને જોડાઈએ, પણ તમારી સાસુ એમાં ક્યાંક જો વિઘ્ન બનતી હોય તમને કેવું લાગે? ક્યારે સાસુમાં આવશે? ક્યારે આ ઉત્સવમાં હું જઈશ? હે પ્રભુ આ ક્યાં અટકી ગયા છે સાસુમાં? આખું પૂજા પતી ગઈ છે, અન્નકૂટ ભોગ ત્યાં ધરાઈ રહ્યા છે અને વાજિંત્રોનો અવાજ દૂર દૂર સુધી આખા વ્રજના અંદર એ ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે અને એમાં એ જોડાઈ નથી શકી રહી. એને બહુ અફસોસ થઈ રહ્યો છે એના ભાગ્ય ઉપર. બિચારી દાસી છે, ગરીબ છે, એને થાય છે દાસીનું ભાગ્ય કેવું આમ પણ મારા નસીબમાં નથી આ ગોવર્ધન યજ્ઞના દર્શન. અને આ બધા વિચારો જ્યાં ચાલી રહ્યા હતા ત્યાં તો પેલી સાસુએ ખખડાયું બારણું.
જ્યાં સાસુએ બારણું ખખડાવ્યું, પેલી વહુ દોડીને ગઈ છે, બારણું ખોલ્યું છે. વાહ વાહ સાસુમાં, આવી ગયા, ક્યારની તમારી રાહ જોતી હતી, કેટલી વાર લગાડી, કેટલું મોડું કર્યું, આપણે કેવી રીતે જઈ શકશું, આમ તેમ. અરે વહુ, આ ગોવર્ધન યજ્ઞની તૈયારી માટે જ હું બહાર ગઈ હતી, ભાત લેવા ગઈ હતી. આજે આપણે છે ને આ નવા દેવને વઘારેલા ભાતની સામગ્રી લઈને જઈશું. આમે ગરીબના ઘરે બીજું શું હોય, માખણ મિશ્રી તો હોય નહીં. આપણે આપણી યથાશક્તિ પ્રમાણે એ ભાતની સામગ્રી, વઘારેલા ભાતની સામગ્રી લઈને આજે આપણા પ્રભુને પ્રસન્ન કરશું. ચલ વહુ, જલ્દી આ ભાતને વઘાર અને વઘારીને આપણે જલ્દી નીકળીએ. વાહ સાસુમાં, તમે બહુ સારું કર્યું. હું એ જ વિચારતી હતી આપણે શું સામગ્રી લઈને જઈશું, અને તમે સામગ્રી લઈને ઘરે આવ્યા. ધન્ય છો સાસુમાં, તમે ધન્ય છો. બહુ રસોડામાં ગઈ, ભાતને વઘારવા બેઠી. રાઈનો વઘાર કર્યો, પ્રેમનો વઘાર કર્યો, અને વઘારતા વઘારતા એના મનમાં એવી ઈચ્છા થઈ કે આ નવો દેવ કોણ હશે. એને મનમાં થાય છે આ નવો દેવ તો લાલા જ હોવો જોઈએ. હે લાલા, બસ તારું સ્મરણ કરીને આ ભાતને હું વઘારું છું. મારી તો એ જ ઈચ્છા છે કે તું જ આ સામગ્રીને આરોગે. વઘારતા વઘારતા એને વિચાર આવ્યો કે આટલી બધી હજારો પ્રકારની વાનગીઓમાં મારી આ ભાતની વાનગી લાલાને દેખાશે ખરી? એને વિચાર્યું કે આ હાંડી છે ને એને સરસ રીતે હું રંગી દઉં, એને નકશીકામ કરું. વહુ એ હાંડીને રંગવા બેઠી, નકશીકામ કરવા બેઠી, અને પેલી સાસુ ઉતાવળ કરે છે. એ વહુ, કેટલી વાર, મોડું થાય છે. અરે સાસુમાં, બસ આવી, કુછ દેર ઓર. હાંડીને રંગવા બેઠી છે કે આ નકશીકામ વાળી હાંડી લાલાના નજરોમાં આવે અને તરત મારી હાંડીને ઉઠાવીને તરત એમાંથી ભાત આરોગે. એ ભાવના સાથે, સુંદર ભાવો સાથે એ હાંડીને રંગી રહી છે.